સરસ મજાનું વટાણા બટાકા રીંગણનું શાક બનીને તૈયાર છે ને ઉપરથી નાખી દીધા છે ધાણા. તો ચાલો આવી લોટ ગુંદીને રોટલા કરું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સાંજના 5:30 વાગી ગયા છે અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાની સાંજે સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો. તો મિત્રો, આવી સાંજના 5:30 વાગી ગયા છે અને આજે પુત્રદા એકાદશી પણ છે. તો મને આજે છેલ્લી એકાદશી છે 2025ની લાસ્ટ એકાદશી, એટલે 31 પણ છે. એટલે આજથી આપણું 2025 12 વાગ્યા પછી પતી જવાનું. તો ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે. તો ભગવાન નવા વર્ષમાં બધાને ખુશ રાખીને બધાની ઈચ્છા પૂરી કરે. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખી દીધો. એ તો 3 દિવસથી મેં માથું જ નથી ઓળાયું, જો નથી પાથી પૂરી કે નથી માથું જોરાયું. આજે થોડું સારું છે. અત્યારે મને સવારે તો સૂઈ જઈ હતી, વિડીયો બનાવી જ નહીં. હું સાંજે જ શાંતિથી બનાવીશ. તો મિત્રો, હવે જમવાનું બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે બનાવવાનું છે રીંગણ બટાણાનું શાક ને રોટલા. ડુંગળી લસણ વગરનું શાક હોય આજે, કેમ કે આજે 11 પણ છે ને, એટલે અમે ડુંગળી લસણ નહીં ખાતા 11ના દિવસે, અને ચોખા નથી ખાતા. ઉપવાસ તો મેં કર્યો નથી, બીમાર નથી, એટલે આજ થોડું સારું છે. તો ખાલી આ નાક બંધ છે, બસ એ ખુલી જાય તો સારું લાગે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો, હવે આ બધું પછી નાખીશ. આ મેગી મસાલો છે, આ લાલ મરચું, હલ્દી, ધાણા સમાર્યા છે, ધોઈ નાખ્યા, અને મીઠું. હવે 2 સીટી વગાડી લઈએ, પછી નાખીશું મસાલો. મિત્રો, લોટ છોડાઈ લાયા. કાલે સાંજે દહીણું કર્યું. જો લોટ નહોતો જરા પણ, તે કાલે સાંજે અમે દહીણું કર્યું. આ મેગી મસાલો છે મિત્રો. જોઈ લો, સરસ મજાનું વટાણા બટાકા રીંગણનું શાક બનીને તૈયાર છે ને ઉપરથી નાખી દીધા છે ધાણા. તો ચાલો આવી લોટ ગુંદીને રોટલા કરું. મિત્રો, હવે રોટલા થવા આવ્યા છે. ફટાફટ બધું વાસણ બધું ઘસી નાખું અને પછી આજે ડુંગળી લસણ વગરનું શાક બનાવ્યું ને ઘઉંના રોટલા. મિત્રો, આજે તો 2025નો છેલ્લો દિવસ છે, 31. તો આજે બધા બહુ સરસ રીતે ઉજવશે ને બધા એન્જોય કરશે. તું જ બધાની જોડે સારું સારું થાય. મિત્રો, એ જ આશા કરું છું પ્રભુ પાસે કે બધા મસ્ત રહે ને સ્વસ્થ રહે ને ખુશ રહે. 2026 બધાની માટે મસ્ત રહે, સરસ એકદમ જાય બધાનું. મિત્રો, જમવાનું બની ગયું. ડુંગળી લસણ વગરનું શાક અને ઘઉંના રોટલા. ગેસ પણ સાફ કરી કાઢ્યો, વાસણ પણ ઘસી કાઢ્યા, સિલિન્ડર પણ બંધ કરી દીધું ને બહારનો નજારો જેવો કેવું અંધારું અંધારું થઈ ગયું છે ને લાઇટો ચાલુ છે. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય